લોકો જ્યારે મરણ પથારીએ પડ્યા હોય ને તો ત્યારે એમ ના વિચારે કે મેં જિંદગીમાં શું મેળવ્યું, પણ એ એવું જરૂર વિચારશે કે જે મેં મારી પાસે જે વસ્તુ હતી એની ક્યારેય એપ્રિશિએટ કેમ ના કર્યું એમ. સાચું ને? એટલે એ સમજવાનું છે કે તમારી પાસે અત્યારે શું વસ્તુ છે અને તમારી પાસે જે પણ વસ્તુ છે એમની કિંમત કરો છો કે નહીં. હવે ધારો કે તમે અત્યારે જે તમને મળ્યું છે, કંઈ પણ મળ્યું હોય, એ 10 વર્ષ પહેલાં હતું કે નહીં, અને 10 વર્ષ પહેલાં તમે પાછળ વિચારશો તો ત્યારે નહોતું, તો ત્યારે તમે એવું વિચારતા હશો કે કાશ મારી પાસે આ હોત. અને જ્યારે હોય ને તો ત્યારે આપણે કિંમત નથી કરતા. એટલે આ વાત સાચી છે અને સમજવા જેવી છે. કારણ કે જ્યારે તમને ફ્યુચરમાં એટલે આવનારા દિવસોમાં તમે એવું માંગ્યું હશે કે મને જે પણ તમે વિચારતા હોય એ માંગ્યું હશે અને મળી જાય, તો ત્યારે પણ તમે એમની કિંમત નહીં કરો. એટલે જેટલું પણ મળ્યું છે, જે પણ મળ્યું છે એ એમની કિંમત કરતાં શીખો. એટલે માની લો કે તમારી પાસે 10 વર્ષ પહેલાં કંઈ નહોતું, પણ અત્યારે ઘર છે, તો એક તમને ઘર મળ્યું. પણ એવી જ રીતે કોઈ એવું જ માણસ હશે કે એમની પાસે જે હતું એના કરતાં પણ ઓછું થઈ ગયું. એટલે મારો કહેવાનો મિનિંગ એવો છે કે મોસ્ટલી બધા જેમ જેમ આગળ વધતા જાય એમ થોડી થોડી કમાવાની ક્ષમતા પણ વધતી જતી હોય છે, કમાતા હોય છે, થોડી થોડી ઘણી વસ્તુઓ લેતા હોય છે. એવું નહીં કે ઘર જ એમ. એટલે જે પણ કંઈ વસ્તુઓ લીધી હોય એમની વેલ્યુ નથી કરતા. એટલે મારો કહેવાનો મિનિંગ એટલો જ છે કે જે પણ વસ્તુ મળી છે, જેટલી પણ મળી છે, એમની વેલ્યુ કરતાં શીખો, કદર કરતાં શીખો.